જય રાજગૌર ઓફિશિયલમાં આપનું સ્વાગત છે, જ્યાં તમે માત્ર શીખતા જ નથી પણ તમારી વિચારસરણી, તમારી કારકિર્દીની દિશા અને સમાજમાં તમારા યોગદાનને પણ રૂપાંતરિત કરો છો. આજે આપણે એક એવી સ્કિલ વિશે વાત કરવાના છીએ જે તમારી પ્રોફેશનલ જર્નીને સાચા અર્થમાં એક નવી ઉડાન આપી શકે છે. ચાલો એકદમ પ્રમાણિક સવાલથી શરૂઆત કરીએ. આપણામાંથી કેટલા લોકો સાથે એવું થાય છે કે મિત્રો સાથે હોઈએ ત્યારે તો કોઈ પણ વિષય પર એકદમ આત્મવિશ્વાસથી વાત કરી લઈએ, પણ જેવું સ્ટેજ પર કે ઓડિયન્સ સામે ઊભા રહેવાનું થાય તરત જ જાણે હૃદયના ધબકારા બદલાઈ જાય છે. ખબર છે, આ અનુભવ ખૂબ જ સામાન્ય છે. અચાનક જ આપણી હથેળીઓમાં પરસેવો વળવા લાગે છે. મગજમાં વિચારો એટલી બધી સ્પીડથી દોડવા લાગે છે કે શું બોલવું એ જ નથી સમજાતું. અને અવાજમાં એક સંકોચ આવી જાય છે. શબ્દો જાણે ગળામાં ઝટકી ગયા હોય એવું લાગે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો બિલકુલ ચિંતા કરશો નહીં. તમે એકલા નથી. આજે આપણે આ જ ડરને આત્મવિશ્વાસમાં બદલવાની સફર શરૂ કરવાના છીએ. તો ચાલો આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ, પ્રભાવની વાસ્તવિકતા. જુઓ, 21મી સદીના પ્રોફેશનલ વર્લ્ડમાં તમારી વિઝિબિલિટી એટલે કે તમે કેટલા દેખાવ છો એ બહુ જ મહત્વનું છે. અને આ વિઝિબિલિટી તમારી કોમ્યુનિકેશન સ્કિલ પર જ આધાર રાખે છે. એક વાત હંમેશા યાદ રાખજો, વિચારો ત્યારે જ મૂલ્યવાન બને છે જ્યારે તેને એકદમ સ્પષ્ટતા અને પૂરા આત્મવિશ્વાસ સાથે રજૂ કરવામાં આવે. તમારા મગજમાં ભલેને ગમે તેટલો બ્રિલિયન્ટ આઈડિયા હોય, પણ જો તમે તેને સરખી રીતે બીજા સુધી પહોંચાડી જ ન શકો તો એનું કોઈ મૂલ્ય નથી રહેતું. એક વાત સમજી લો, જ્યારે તમે પ્રેઝન્ટેશન આપો છો ત્યારે એમ્પ્લોયર્સ તમારી સ્લાઇડની ડિઝાઇન કરતાં પણ વધારે આ 4 બાબતો પર ધ્યાન આપે છે. તમારા મેસેજમાં કેટલી સ્પષ્ટતા છે, તમે કેટલી કોન્ફિડન્સથી વાત કરો છો, તમે ઓડિયન્સ સાથે કેટલું કનેક્ટ કરી શકો છો અને તમારી વિચારવાની રીત કેટલી સ્ટ્રક્ચર્ડ છે. ચાલો હું તમને એક નાનું ઉદાહરણ આપું. 2 સ્ટુડન્ટ્સે એક જ પ્રોજેક્ટ પર પ્રેઝન્ટેશન આપ્યું. પહેલા સ્ટુડન્ટે ખૂબ જ જટિલ સ્લાઇડ્સ બનાવી, ઢગલાબંધ માહિતી ભરી દીધી અને ઉતાવળમાં બધું સમજાવી દીધું. જ્યારે બીજા સ્ટુડન્ટે એકદમ સરળ મુદ્દાઓ રાખ્યા, સ્થિર અવાજે વાત કરી અને ઓડિયન્સ સાથે આઈ કોન્ટેક્ટ જાળવી રાખ્યો. હવે તમે જ કહો, કોનું પ્રેઝન્ટેશન વધારે અસરકારક રહ્યું હશે? દેખીતી વાત છે, જેની કોમ્યુનિકેશન સ્કિલ સારી હતી એનું જ ને. તો સવાલ એ છે કે આવી પ્રભાવશાળી પ્રસ્તુતિમાં માસ્ટરી કેવી રીતે મેળવવી? એના માટે આપણે એક બહુ જ સ્પષ્ટ ફ્રેમવર્ક સમજીશું, જેને આપણે કહીશું નિપુણતાના 3 તબક્કા. જુઓ, કોઈ પણ સફળ પ્રેઝન્ટેશન હોય ને એ આ 3 તબક્કામાંથી જ પસાર થાય છે. પહેલું છે તૈયારી એટલે કે પ્રિપેરેશન, બીજું છે રજૂઆત એટલે કે ડિલિવરી, અને ત્રીજું અને સૌથી અગત્યનું ઓડિયન્સ સાથેનું જોડાણ એટલે કે કનેક્શન. ચાલો આ ત્રણેયને થોડું ઊંડાણથી સમજીએ. પહેલો અને સાચું કહું તો સૌથી મહત્વનો તબક્કો છે તૈયારી. આત્મવિશ્વાસ સ્ટેજ પર નથી બનતો, એ સ્ટેજ પર જતા પહેલાં બને છે. આના માટે તમારા વિષયને બરાબર જાણી લો, તમારા મેસેજને એક વ્યવસ્થિત માળખું આપો અને ટાઈમિંગની ખાસ પ્રેક્ટિસ કરો. હવે આવે છે બીજો તબક્કો, ડિલિવરી. અહીંયા ખાલી બોલવાનું નથી હોતું, પણ કનેક્ટ કરવાનું હોય છે. તમારા અવાજમાં ઉતાર ચઢાવ લાવો, ક્યાંક ભાર આપો, ક્યાંક થોડું ધીમું બોલો. તમારી બોડી લેંગ્વેજ એકદમ ઓપન રાખો અને હા, ઓડિયન્સ સાથે આઈ કોન્ટેક્ટ બનાવી રાખો. આ નાની નાની બાબતો જ તમારી સ્પીચને જીવંત બનાવી દે છે. અને હવે આવે છે છેલ્લો તબક્કો, કનેક્શન. સાચો પ્રભાવ ત્યારે જ પડે છે જ્યારે ઓડિયન્સને એવું લાગે કે તેઓ પણ આ વાતચીતનો એક ભાગ છે. આના માટે વચ્ચે વચ્ચે સવાલો પૂછો, એવા ઉદાહરણો આપો જેની સાથે લોકો પોતાની જાતને જોડી શકે, અને કોઈ અગત્યના મુદ્દા પર ભાર મૂકવા માટે એક નાનકડો પોઝ લો. પણ આ બધી ટેકનિકલ વાતો તો થઈ ગઈ. સાચું જોડાણ તો ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે પોતે અંદરથી સ્થિર અને શાંત હો. એટલે જ હવે આપણે ટેકનિક્સથી આગળ વધીને આંતરિક સ્થિરતાની શક્તિ પર વાત કરીશું. કારણ કે સાચો આત્મવિશ્વાસ બહારથી નહીં, એ તો અંદરથી આવે છે. અને આ માટે આપણું શાશ્વત જ્ઞાન આજના પડકારોમાં બહુ મદદરૂપ થાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે મનની સ્થિરતા જ કાર્યમાં શ્રેષ્ઠતા લાવે છે. જેમ યુદ્ધભૂમિના કોલાહલ વચ્ચે અર્જુનને સ્પષ્ટતા બહારથી નહીં પણ આંતરિક સંતુલનથી મળી હતી, એ જ રીતે આપણને પણ મળે છે. ગભરાટ થવી એ સ્વાભાવિક છે, પણ સ્થિરતા તૈયારી અને જાગૃતિથી આવે છે. એટલે હવેથી કોઈપણ પ્રેઝન્ટેશન પહેલાં આ 3 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના. પહેલું, એક ક્ષણ માટે અટકી જાઓ. બીજું, એક ઊંડો શ્વાસ લો. અને ત્રીજું,
તમારું બધું જ ધ્યાન ફક્ત તમારા મેસેજ પર કેન્દ્રિત કરો. તમારી આંતરિક શાંતિ તમારી રજૂઆતમાં આપોઆપ દેખાવા લાગશે. ચાલો આપણે આજે આત્મવિશ્વાસની વ્યાખ્યા જ બદલી નાખીએ. આત્મવિશ્વાસ એટલે ડરની ગેરહાજરી નહીં. આત્મવિશ્વાસ એટલે ડર હોવા છતાં પણ એક્શન લેવાની હિંમત. જે દિવસે આપણે આ વાત સમજી જઈશું તે દિવસથી આપણો ડર આપોઆપ ઓછો થઈ જશે. તો હવે આપણે તમારા વિકાસના માર્ગ વિશે વાત કરીશું. કારણ કે પબ્લિક સ્પીકિંગ એવી સ્કિલ છે જે ટાળવાથી નહીં પણ સતત અભ્યાસ કરવાથી જ સુધરે છે. તો ચાલો સતત સુધારણા માટેની કેટલીક પ્રેક્ટિકલ મેથડ્સ જોઈએ. હું તમને 4 એવી પદ્ધતિઓ આપું છું જે તમે અપનાવી શકો છો. પહેલું, દરરોજ માત્ર 5 મિનિટ માટે તમારી જાતને પ્રેઝન્ટેશન આપતા રેકોર્ડ કરો. બીજું, મોટી ઓડિયન્સ સામે જતા પહેલા નાના ગ્રુપ્સમાં પ્રેઝન્ટ કરો. ત્રીજું, પરફેક્ટ બનવા પર નહીં પણ તમારો મેસેજ પહોંચાડવા પર ધ્યાન આપો. અને ચોથું, બીજાઓ પાસેથી રચનાત્મક ફીડબેક લો. યાદ રાખજો, દુનિયાનો દરેક સારો વક્તા એક સમયે શીખાવું જ હતો. અને આ એક એવો સિદ્ધાંત છે જેના પર અમે જય રાજગોર ઓફિશિયલમાં ખૂબ જ વિશ્વાસ કરીએ છીએ. તમારો અવાજ તમારા વિચારોને તકમાં પરિવર્તિત કરવાની તાકાત ધરાવે છે. તમારી કમ્યુનિકેશન સ્કિલ તમને તમારા અનુભવ કરતાં પણ પહેલાં પ્રોફેશનલ વિઝિબિલિટી અપાવી શકે છે. સારું, ઘણી બધી વાતો થઈ ગઈ, ઘણું બધું શીખ્યા, પણ હવે આ જ્ઞાનને અમલમાં મૂકવાનો સમય છે. તો આ રહ્યો તમારો 48 કલાકનો એક્શન પ્લાન. આ 4 પગલાં તમારે આવનારા 48 કલાકમાં લેવાના છે એક ચેલેન્જ તરીકે. પહેલું, આજે જ કોઈ પણ વિષય પર 3 મિનિટનું પ્રેઝન્ટેશન તૈયાર કરો. બીજું, એને કેમેરા સામે પ્રેક્ટિસ કરો. ત્રીજું, તમારી બોડી લેંગ્વેજને ધ્યાનથી જુઓ. અને ચોથું, આવતીકાલે એમાં કોઈ એક બાબતમાં સુધારો કરો. યાદ રાખજો, નાની શરૂઆત જ મોટા પરિવર્તનનો પાયો નાખે છે. આજે મારી સાથે આ શીખવાની સફરમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ છે જય રાજગોર ઓફિશિયલ, જ્યાં તમે તમારી કારકિર્દી અને જીવન પ્રત્યેની માનસિકતા બંનેને રૂપાંતરિત કરો છો. જતા પહેલાં તમારી જાતને એક સવાલ પૂછજો. એવો કયો એક સંદેશ છે જે તમે તમારા શ્રોતાઓને હંમેશા માટે યાદ રખાવવા માંગો છો? જો આ સત્રથી તમને મદદ મળી હોય તો કૃપા કરીને જય રાજગોર ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને સૌથી અગત્યનું, આગામી 48 કલાકમાં કંઈક પ્રસ્તુત કરજો. કારણ કે પ્રભાવ ત્યારે જ શરૂ થાય છે જ્યારે તમારા વિચારો સંભળાય છે. ફરી મળીશું